સરકાર દ્વારા નાગરિકોની સુખાકારી માટે છેલ્લા 30 વર્ષોમાં ઘણા કાર્યો કરવામાં આવેલ છે અને આ રીતે જોવા જઈએ તો પાછલા 30 વર્ષોમાં આપણું શહેર બધા મહાનગરોની હરોળમાં આવી રહ્યું છે। વેપારીઓ કે ઉદ્યોગકારોને જરૂરિયાત મુજબની સગવડતાઓ કે એના પ્રશ્નોને વાચા આપવાનું પણ કેન્દ્ર સરકારે યોગ્ય પ્રતિનિધિ દ્વારા કરવામાં આવે છે। જ્યારે પીએમ આવાસ યોજના હેઠળ પણ જામનગરના નાના માણસોને લગભગ ઘણા લોકોને ઘરો મળ્યા છે। જામનગર શહેરમાં હાલમાં અર્બન ડેવલપમેન્ટ યર્સના અનુસંધાને આશરે 1200 કરોડના વિવિધ કામો કાં તો લોકાર્પણ કરવામાં આવે છે અથવા જામનગર શહેરની ફરતે જે રિંગ રોડ પસાર થઈ રહેલો છે એની ઉપર અત્યારે હાલ લાલપુર ચોકડી ખાતે ફ્લાયઓવર બની રહ્યો છે। એ જ પ્રકારે ટેબા ચોકડી એટલે કે કાલાવડ રોડ ઉપર પણ આપણે એક ફ્લાયઓવરનું નિર્માણ કરી રહેલા છીએ। આ ઉપરાંત જામનગર શહેરમાં એક 1250 લોકો બેસીને વિવિધ કાર્યક્રમો માણી શકે એ માટેનું એક ઓડિટોરિયમ અને એ જ રીતે એક મોટું ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે।